સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો। આ ઘટના બાદ રાહુલે પોલીસ સામે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાનો ઉપયોગ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરીએ ડિંડોલી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। રાહુલ ચૌધરીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસે તેમની સાથે અન્યાયી વર્તન કર્યું છે। તેમણે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અને સારા માણસ છીએ। આજ સુધી અમે ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે કોઈની સાથે અપશબ્દ પણ બોલ્યા નથી। તેમણે ઉમેર્યું કે જ્યારે પોલીસે તેમની લાગણી દુભાવી અને કોર્પોરેટરના પુત્ર હોવા છતાં ખરાબ વર્તન કર્યું ત્યારે તેમને દુઃખ થયું છે। અમે સમયસર અમારી દુકાનો બંધ કરી રહ્યા હતા, છતાં પોલીસે અમારી સાથે ગેરવર્તણૂક કરી જ્યારે આજુબાજુની ઘણી રેસ્ટોરન્ટ ચાલુ હતી। રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસ કર્મચારીઓએ માત્ર તેમની સાથે જ નહીં પરંતુ તેમના ભાડે આપેલા પાનના ગલા, ઢોસા અને વડાપાવની લારીવાળા સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું અને ગાળો આપી હતી। રાહુલની ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ ઉમેરી પોલીસ સામે ગુનો નોંધવાની માંગણી કરાઈ છે। મારું નામ રાહુલ સુધાકરભાઈ ચૌધરી છે। કાલે હું રાત્રે મલ્હાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10:05 પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી, કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જો કે 10:05 સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી અને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળગોળો કાલે થઈ છે અને પછી જે લોકો જમતા હતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા ઉઠાડવામાં બી આવ્યું છે। ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે, સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ, જે ગાળગોળો કરીએ છીએ, આ યોગ્ય નથી। સુરત મનપાના ભાજપના કોર્પોરેટરના પુત્રએ કરેલા ગંભીર આક્ષેપો બાદ ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જે પણ ફરિયાદ આવી છે તેની સામે અમે ગંભીરતાપૂર્વક તપાસ કરીશું। શું સત્ય છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે અંગેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરાશે। ત્યારે હવે જોવું રહ્યું કે ડિંડોલી પોલીસ સામે ભાજપના કોર્પોરેટરના જ પુત્રએ કરેલો ગંભીર આક્ષેપો બાદ આ મામલે શું નિવેડો આવે છે।